નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 21/3/2024 વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની, તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1301થી 1671 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1595 રૂપિયા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1556 રૂપિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1400થી 1600 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર 500થી 1546 રૂપિયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1101થી 1571 રૂપિયા, અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 1005થી 1571 રૂપિયા, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 1350થી 1560 રૂપિયા, બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1588 રૂપિયા, માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1420થી 1605 રૂપિયા, ધારી માર્કેટિંગ યાર્ડની અંદર 1151થી 1476 રૂપિયા, બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર 1250થી 1600 રૂપિયા, જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1321થી 1571 રૂપિયા, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર 1325થી 1545 રૂપિયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 1400થી 1630 રૂપિયા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1545 રૂપિયા, ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર 1246થી 1561 રૂપિયા, તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1550 રૂપિયા, વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1130થી 1516 રૂપિયા 1416 રૂપિયા, કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર 1280થી 1514 રૂપિયા। તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ। જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।